હે પંડિતો અને સંતો, તમે બ્રહ્મ જ્ઞાનને માનો છો? બ્રહ્મ હું છે તમને ખબર છે કે? અને એ બ્રહ્મ ક્યો અટકે? હું બ્રહ્મ જ્ઞાન અતંતુ, અતંતની અંદર તમે અટકેલા છો કે. એ બ્રહ્મ જ્ઞાન અતંત એટલે પેલા હું તમને કહીશ. અને તંતુ હું અને નાડીઓ હું. આપણા શરીરમાં કેટલી નાડીઓ છે? 72,000. 72,000 નાડીઓમાં 36,000 જમણી બાજુની એ ઈડા પિંગળા નાડી કહેવાય, અને ડાબી બાજુની છે એ ઈડા નાડી, એમાં પણ 36,000. બેને મેળવી એટલે 72,000 નાડીઓ થાય. એ 72,000 જે નાડીઓ જે શરીરમાં રહી છે એને રૂવાટી ઉત્પન્ન થઈ છે. આ બધી અચ્છા ચામડી ઉપર રૂવાટી. એ રૂવાટી કેટલી છે? 7,20,000. રૂવાટી કેટલી છે? 7,20,000. અને એને તંતુ કહેવાય. આ જે નાડી પછી આવે તંતુ, પછી તંતુ પછી આવે અતંત. અતંત કોને કહેવાય ખબર છે ને? મેં કીધું હતું એક વખત. કોને કહેવાય અતંત? આપણે ખુરશી ઉપર બેઠા હોય પ્લાસ્ટિકની, અને શિયાળો હોય અને ઊભા થાય ને અથવા કોઈ આવે ને આપણને જે કરંટ લાગે, ઝટકો લાગે, એને અતંત કહેવાય. શું કહેવાય? અતંત. એમાં કણ થાય, પ્રકાશ થાય, તડ એવું થાય. ગાડીમાં હોય તો ગાડીમાં તડ થાય, એને અતંત કહેવાય. એ કેટલા છે આપણી અંદર? 7,20,00,000. એ અતંત ક્યાંથી ઉત્પન્ન થયા? બ્રહ્મમાંથી. એ અતંત બ્રહ્મના છે, તંતુ નિરંજનના છે, નાડીઓ શંકર અને પાર્વતીની છે, અને અંશ કૈવલ કરતાનો છે. કે આ બધું જડની માથે અંશ ન હોય ને તો કોઈ દી શોર્ટ ન લાગે. મરી ગયેલા માણસની ઉપર વીજળી પડે ને તોય શોર્ટ એને ન લાગે, કે અંશ નથી.